મિત્રો, હું ચેતણી નિશા માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડિયા સાયન્સ કોલેજની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે આની પહેલાં પાર્ટ 1 જે મેં અપલોડ કર્યું હતું યુટ્યુબ ઉપર, બરાબર, એમિનો એસિડનું, એનો હવે પાર્ટ 2 જોઈશું. પાર્ટ 1માં આપણે હિસ્ટ્રી, ક્લાસિફિકેશન અને પ્રોપર્ટીઝ વિશે થોડું ઘણું સમજ્યા હતા, બરાબર. તો હવે પાર્ટ 2માં આપણે એમિનો એસિડના સંશ્લેષણ વિશે માહિતી મેળવીશું. એમિનો એસિડ સંશ્લેષણ એ બાયોકેમિકલ પ્રક્રિયાઓ એટલે કે મેટાબોલિક માર્ગોનો સમૂહ છે જેના દ્વારા એમિનો એસિડ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાઓ માટેના સબસ્ટ્રેટ્સ એ જીવતંત્રના આહાર અને વૃદ્ધિ માધ્યમમાં વિકાસ સંયોજનો છે. બધા જીવો બધા એમિનો એસિડનું સંશ્લેષણ કરવામાં સક્ષમ નથી. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો માનવીમાં 20 માનક એસિડ છે, તેમાંથી માત્ર 11નું જ સંશ્લેષણ માનવ શરીરમાં શક્ય છે. બાકીના એમિનો એસિડનું માનવ શરીરમાં સંશ્લેષણ શક્ય નથી. અને ઝડપી વૃદ્ધિ સમયે હિસ્ટિડાઇન એ આવશ્યક એમિનો એસિડ ગણવામાં આવે છે. એટલે કે ઝડપી જો વૃદ્ધિને વિકાસ કરવો હોય તો તેના માટે હિસ્ટિડીન જે એમિનો એસિડ છે તે શરીર માટે આવશ્યક છે. એમિનો એસિડના ચક્રના માધ્યમ અને અન્ય માર્ગમાંથી 20 એમિનો એસિડના મૂળભૂત સમૂહમાંથી મનુષ્ય 8ને સંશ્લેષણ કરી શકતા નથી. પર્યાપ્ત માત્રામાં, ઉદાહરણ તરીકે, પુખ્ત વયની જરૂરિયાતોને પહોંચી વળવા યુરિયા ચક્ર દ્વારા પર્યાપ્ત આર્જિનિનને સંશ્લેષણ કરવામાં આવે છે, પરંતુ સંભવતઃ ગ્રોવિંગ વધતા બાળકની જરૂરિયાતોને પહોંચી વળાતું નથી. આ ઉપરાંત એમિનો એસિડ આર્જિનિન, સિસ્ટાઇન, ગ્લાયસિન, ગ્લુટામાઇન, હિસ્ટિડીન, પ્રોલાઇન, સિરીન અને ટાયરોસિન શરતી આવશ્યક માનવામાં આવે છે. મતલબ કે તેઓ સામાન્ય રીતે આહારમાં જરૂરી નથી, પરંતુ તે ચોક્કસ વસ્તીને બાહ્યરૂપ પૂરા પાડવામાં આવવી જોઈએ જે તેનું સંશ્લેષણ કરાતા નથી. એટલે કે જે ઉપરના 6-7 એમિનો એસિડના નામ લખ્યા છે તે આપણું શરીર પોતાની જાતે ઉત્પન્ન કરી શકતું નથી, તેને બાહ્ય સ્વરૂપે પૂર્ણ પાડવામાં આવે છે. એમિનો એસિડ કે જે આહારમાંથી મેળવવો જોઈએ તે આવશ્યક એમિનો એસિડ કહેવાય છે. નોન સંશ્લેષણ એમિનો એસિડ શરીરમાં ઉત્પન્ન થાય છે. અનિવાર્ય એમિનો એસિડના સંશ્લેષણ માટેના માર્ગો એકદમ સરળ છે. ગ્લુટામેટ ડિહાઇડ્રોજેનેટ ગ્લુટામેટથી આલ્ફા કેટોગ્લુરેટના ઘટાડાત્મક એમિનો એસિડના ઉત્પ્રેરિત થાય છે. મોટાભાગના એમિનો એસિડના સંશ્લેષણમાં ટ્રાન્સમિનેશન પ્રતિક્રિયા થાય છે. આ પગલા પર એમિનો એસિડનું કિરાલિટી પ્રસ્થાપિત થાય છે. એલેનાઇન અને એસ્પાર્ટેટ અનુક્રમે પાયરુવેટ અને ઓક્સોએસિટેટ ટ્રાન્સમિનેશન દ્વારા સંશ્લેષણ કરવામાં આવે છે. ગ્લુટામાઇન NH4+ અને ગ્લુટામેટથી સંશ્લેષણ કરવામાં આવે છે અને શતાવરીનો છોડ એ જ રીતે સંશ્લેષણ કરવામાં આવે છે. પ્રોલિન અને આર્જિનાઇન ગ્લુટામાઇટમાંથી લેવામાં આવે છે. સિરીન 3-ફોસ્ફોગ્લાયરેસેટથી રચાયેલી ગ્લાયસિન અને સિસ્ટેઇનનો પુરોગામી છે. ટાયરોસિન ફેનિલાલેનાઇનના હાઇડ્રોક્સિલેશન દ્વારા સંશ્લેષણમાં કરવામાં આવે છે. એક આવશ્યક એમિનો એસિડના બાયોસિન્થેસિસના માર્ગો એ મહત્ત્વની બાબતો કરતાં વધુ જટિલ છે. કોર્ટિસોલ પ્રોટીન સંશ્લેષણને અટકાવે છે. એમિનો એસિડનું સંશ્લેષણ નીચે પ્રમાણેની સામાન્ય રીતો દ્વારા કરી શકાય છે. એમાં પ્રથમ છે સ્ટ્રેકરનું સંશ્લેષણ. સ્ટ્રેકરના એમિનો એસિડ સંશ્લેષણ માટે, જેને સ્ટ્રેકર સિન્થેસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ પોટેશિયમ સાયનાઇડની હાજરીમાં એમોનિયમ ક્લોરાઇડ સાથેના આલ્ડીહાઇડની પ્રતિક્રિયા દ્વારા એમિનો એસિડના સંશ્લેષણ માટેની એક આવશ્યક પદ્ધતિ છે.
કન્ડેન્સેશન રિએક્શનથી આલ્ફા એમિનો નાઇટ્રાઇલ મળે છે, જે પછીથી ઇચ્છિત એમિનો એસિડ આપવા માટે હાઇડ્રોલાઇઝ થાય છે. મિથિઓનલમાંથી રેસેમિક મિથિયોનાઇલના ઉત્પાદક માટે આ પદ્ધતિનો વ્યાપારી ઉપયોગ થાય છે. અહીં રિએક્શનમાં તમે જોઈ શકો છો, જે આલ્ડીહાઇડ સમૂહ છે RCHO, તેની હાઇડ્રોક્સી નાઇટ્રાઇલ અને એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો તમને ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ મળે છે. બરાબર. ત્યારબાદ એનું જળ વિભાજન કરો એસિડની હાજરીમાં તો એમિનો એસિડ પ્રાપ્ત થાય છે. હવે સ્ટ્રેકર સંશ્લેષણનું ઇતિહાસ, હિસ્ટ્રી. જર્મન રસાયણશાસ્ત્રી એડોલ્ફ સ્ટ્રેકરે રાસાયણિક પ્રતિક્રિયાઓની શ્રેણી શોધી કાઢી જે આલ્ડીહાઇડ અથવા કીટોનથી એમિનો એસિડ ઉત્પન્ન કરે છે. મતલબ કે સ્ટ્રેકર સંશ્લેષણ છે તે માત્ર ને માત્ર આલ્ડીહાઇડ અને કીટોન સમૂહ ધરાવતા હોય તેવા સંયોજનોમાંથી જ એમિનો એસિડ મેળવી શકે છે. બાકીના સમૂહ માટે આ પ્રક્રિયા ઉપયોગમાં લઈ શકાતી નથી. આ પ્રતિક્રિયામાં એમોનિયા અથવા એમોનિયમ ક્ષારનો ઉપયોગ કરવાથી પ્રતિબંધિત એમિનો એસિડ મળે છે. મૂળ સ્ટ્રેકર રિએક્શનમાં એસિટાલ્ડીહાઇડ, એમોનિયા અને હાઇડ્રોજન સાયનાઇડ મળીને હાઇડ્રોલિસિસ એલેનાઇન પછી રચાય છે. એમોનિયાની જગ્યાએ પ્રાથમિક અને ગૌણ એમિનો એસિડનો પણ એમોનિયા સમૂહનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને અવેજીમાં એમિનો એસિડ ઉત્પન્ન થાય તેવું દર્શાવવામાં આવે છે. ક્લાસિકલ સ્ટ્રેકર સંશ્લેષણ એ ઉત્પાદનો તરીકે આલ્ફા એમિનો એસિડના વર્ણનાત્મક મિશ્રણો આપે છે, પરંતુ અસમપ્રમાણમાં સહાયક અથવા અસમપ્રમાણતા ઉત્પ્રેરકનો ઉપયોગ કરીને ઘણી વૈશ્લેષિક પ્રક્રિયાઓ વિકસિત કરવામાં આવી છે. 1963માં હરાડા દ્વારા અસમપ્રમાણતા સ્ટ્રેકર પ્રતિક્રિયાની જાણ કરવામાં આવી હતી. ચિરાલ ઉત્પ્રેરક પ્રથમ અસમપ્રમાણતાનો સંશ્લેષણ 1996માં નોંધાયું હતું. હવે સ્ટ્રેકર પ્રક્રિયાની આપણે રિએક્શન મિકેનિઝમ જોઈશું. તો સ્ટ્રેકર સંશ્લેષણ છે તે આપણે પહેલાં વાત કરી તે ઓનલી આલ્ડીહાઇડ અને કીટોન સમૂહ ધરાવતા પદાર્થો જ આપી શકે છે. તો રિએક્શનમાં જોઈએ તો પ્રતિક્રિયાના પ્રથમ ભાગમાં આલ્ડીહાઇડનું કાર્બોનિલ ઓક્સિજન પ્રોટોનેટ થાય છે. એટલે કે તમે પ્રથમ બંધારણીય સૂત્રમાં જોઈ શકો છો, જે આલ્ડીહાઇડ સમૂહ છે RCOOH, તેમાં આલ્ડીહાઇડનો જે કાર્બોનિલ કાર્બન છે એટલે કે C ડબલ બોન્ડ O, તેમાં જે ઓક્સિજન જોડાયેલો છે કાર્બન સાથે ડબલ બોન્ડથી, તે ઓક્સિજનનું પ્રોટોનેટ થાય છે. મતલબ કે કાર્બન અને ઓક્સિજન જે ડબલ બોન્ડથી જોડાયેલા છે તેમાંથી એક બોન્ડ છે તે ઓક્સિજનનું પ્રોટોનેટ કરે છે. ત્યારબાદ કાર્બોનિલ કાર્બન પર એમોનિયાના ન્યુક્લિયોફિલિક હુમલો છે, એટલે કે જે તમે સેકન્ડ સ્ટ્રક્ચરમાં જોઈ શકો છો કે કાર્બોનિલ કાર્બન પ્રોટોનેટ થાય છે. ત્યારબાદ તેની ઉપર એમોનિયા અણુ છે તેની પ્રક્રિયા કરવામાં આવે છે અને એમોનિયા અણુમાંથી જે બીજો પ્રોટોન હોય તેની ફેરબદલી એટલે કે અદલા બદલી થાય છે અને ઇમિનિયમ આયન મધ્યવર્તી પાણી કાપવામાં આવે છે. એટલે કે આ જે મધ્યવર્તી નિપજ મળી તેમાંથી પાણીનો અણુ દૂર થાય છે. બરાબર, જે તમે બંધારણીય સૂત્ર 4માં જોઈ શકો છો. ત્યારબાદ સાયનાઇડ આયન અને એમિનો નાઇટ્રાઇલ આપાત એમિનિયમ કાર્બન પર હુમલો કરે છે. એટલે કે તમે બંધારણીય સૂત્ર 3માં જોઈ શકો છો કે એની ઉપર એમિનો નાઇટ્રાઇલની પ્રક્રિયા કરતાં આપણને એમિનો એસિડનું બંધારણીય સૂત્ર મળે છે. બરાબર. સ્ટ્રેકર સિન્થેસિસના બીજા ભાગમાં એમિનો નાઇટ્રાઇલના નાઇટ્રિલ નાઇટ્રોજનનો પ્રોટોનેટ થાય છે અને નાઇટ્રિલ કાર્બન પર પાણીના અણુ દ્વારા હુમલો કરવામાં આવે છે. ત્યારબાદ પ્રોટોન એક્સચેન્જ અને ભૂતપૂર્વ નાઇટ્રિલ કાર્બન પરના ન્યુક્લિયોફિલિક હુમલો પછી 1,2 ડાયમિનો ડાયોલ રચાય છે. એમિનો જૂથના આક્ષેપ પછી એમોનિયાને દૂર કરવામાં આવે છે અને અંતે હાઇડ્રોક્સિલ જૂથના
ડીપ્રોટોનેશનથી એમિનો એસિડ ઉત્પન્ન કરી શકાય છે. એટલે કે તમે આની પહેલાંના સ્લાઇડમાં જે સંશ્લેષણ જોયું તેમાં પ્રથમ જ રિએક્શનમાં જે હાઇડ્રોજન પ્રોટોનેટ થતો હતો તે છેલ્લે દૂર થાય છે અને એમિનો એસિડ ઉત્પન્ન કરી શકાય છે. સ્ટ્રેકર સિન્થેસિસનું એક ઉદાહરણ મિથિલ આઇસોપ્રોપિલ કેટોનથી શરૂ થતા એલ વેલિન ડેરિવેટિવનું મલ્ટી કિલોગ્રામ સ્કેલ સંશ્લેષણ પણ કરી શકાય છે. તો આ થયું એમિનો એસિડનું સ્ટ્રેકર સંશ્લેષણ અને તેની મિકેનિઝમ. ત્યારબાદ આપણે જોઈશું ગેબ્રિયલ સિન્થેસિસમાં એમિનો એસિડનું જો સંશ્લેષણ કરવાનું હોય તો ગેબ્રિયલ સંશ્લેષણ એ એક રાસાયણિક પ્રતિક્રિયા છે જે પ્રાથમિક આલ્કાઇલના ભાગોને પ્રાથમિક એમાઇનમાં ફેરવે છે. પરંપરાગત રીતે પ્રતિક્રિયામાં પોટેશિયમ થેલિમાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાનું નામ જર્મન રસાયણશાસ્ત્રી સિગમંડ ગેબ્રિયલના નામ પરથી રાખવામાં આવ્યું હતું. સલ્ફોનેમાઇડ અને ઇમાઇડનો ક્ષારને સમાવવા માટે સામાન્ય રીતે કરવામાં આવ્યું હતું. ગેબ્રિયલ સંશ્લેષણમાં એક એનો અલગ પ્રકાર છે, તેને કહેવાય છે ટ્રેડિશનલ ગેબ્રિયલ સંશ્લેષણ. એટલે કે પરંપરાગત રીતે જે સંશ્લેષણનો ઉપયોગ થાય છે તે. આ પદ્ધતિમાં થેલિમાઇડનું પોટેશિયમ સાથે એન આલ્કેલેટ સાથે પ્રાથમિક એલ્કિલ ડાયહેલાઇડ સાથે સંબંધિત એન એલ્કિપ્થેલેમાઇડ બનાવે છે, જેની રાસાયણિક પ્રક્રિયા તમે ઉપર મુજબ જોઈ શકો છો. એસિડિક હાઇડ્રોક્સિલ દ્વારા વર્કઅપ કર્યા પછી પ્રાથમિક એમાઇન મીઠું તરીકે એટલે કે NaCl સ્વરૂપે મુક્ત થાય છે. વૈકલ્પિક રીતે વર્કઅપ ઇંગ મેન્સ્કેન પ્રક્રિયા દ્વારા હોઈ શકે છે, જેમાં હાઇડ્રેઝિન સાથેની પ્રતિક્રિયા પણ સામેલ થાય છે. આ પદ્ધતિ પ્રાથમિક એમાઇન સાથે થેલિમાઇડનો હાઇડ્રેઝિન ક્ષાર ઉત્પન્ન કરે છે, જેનું સૂત્ર C6H4CO2 twice N2H2 એવું લખી શકાય છે. અને હાઇડ્રોજન ક્ષાર જે મળે છે તેનું રિએક્શન તમે નીચે પ્રમાણે જોઈ શકો છો. ગેબ્રિયલ સંશ્લેષણ સામાન્ય રીતે ગૌણ આલ્કિલ હાઇડ્રાઇડ્સમાં નિષ્ફળ જાય છે. એટલે કે ગૌણ આલ્કાઇડ સાથે ગેબ્રિયલ સંશ્લેષણ કરી શકાતું નથી. એટલે કે જોઈએ તેવી પ્રોડક્ટ તે આપી શકતા નથી. પ્રથમ તકનીક ઘણીવાર ઓછી ઉપજ અને આડપેદાશોનું ઉત્પન્ન કરે છે. થેલિમાઇડનો હાઇડ્રેઝિન અલગ પડકારરૂપ હોઈ શકે છે. આ કારણોસર ફેલ્લામાઇડથી એમાઇનને મુક્ત કરતા અન્ય પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે. એટલે કે થેલિમાઇડ છે એ પ્રક્રિયા ખૂબ પ્રમાણમાં ઉપયોગમાં લઈ શકાતી નથી. હાઇડ્રેઝિનોલિસિસ પદ્ધતિના ઉપયોગ સાથે પણ ગેબ્રિયલ પદ્ધતિ પ્રમાણમાં કઠોર પરિસ્થિતિઓથી પીડાય છે. એટલે કે આ પદ્ધતિ પ્રમાણમાં ઉપયોગમાં સહેલી નથી. એટલે આ સંશ્લેષણ પણ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો નથી. ત્યારબાદ આવે છે ત્રીજું સંશ્લેષણ, નૂપ સંશ્લેષણ. નૂપ સંશ્લેષણમાં આલ્ડીહાઇડ અથવા કીટોનિક એસિડના ઓક્ઝાઇમનું પેલેડિયમની હાજરીમાં રિડક્શન કરતા એમિનો એસિડ મળે છે. શું કીધું? આલ્ડીહાઇડ અથવા કીટોનિક એસિડ એટલે કે એવો એસિડ કે જેની અંદર કીટોન સમૂહ હાજર રહેલો હોય. બરાબર? તો અહીંયા મેં લીધું છે ઉદાહરણ પાયરુવિક એસિડ. એનું સૂત્ર છે CH3COCOOH. બરાબર? કીટોન અને એસિડિક બંને સમૂહ હાજર હોય તેવું. બરાબર? એની તમે એમોનિયા સાથે પ્રક્રિયા કરશો એટલે ઓક્ઝાઇમ મળશે. બરાબર? અને તે ઓક્ઝાઇમનું પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં તમે રિડક્શન કરશો તો NH2CH CH3COOH એમિનો એસિડ તમને મળશે. બરાબર? ત્યારબાદ તમે ચોથું સંશ્લેષણ છે હાઇડેન્ટોઇન પદ્ધતિ દ્વારા એમિનો એસિડનું સંશ્લેષણ. હાઇડેન્ટોઇન અથવા ગ્લાયકોસાઇડ એ CH2CONH સૂત્ર સાથે હિટ્રોસાયક્લિક કાર્બનિક સંયોજન છે. તે રંગવિહીન નક્કર
છે જે ગ્લાયકોલિક એસિડ અને યુરિયાની પ્રતિક્રિયાથી ઉત્પન્ન થાય છે. તે ઇમિડાઝોલિડિનનું ઓક્સાઇડ ડેરિવેટિવ છે. વધુ સામાન્ય અર્થમાં હાઇડેન્ટોઇન પિતૃ-જેમ સમાન રિંગ સ્ટ્રક્ચરવાળા જૂથો અને સંયોજનોના વર્ગનો ઉલ્લેખ કરી શકે છે. ઉદાહરણ તરીકે ફેનિટોઇન, જેનું સૂત્ર તમને નીચે દર્શાવેલું છે. 2 જૂથો ફિનાઇલ જૂથો છે જેમાં હાઇડેન્ટોઇન પ્રમાણમાં 5 નંબરના કાર્બન ઉપર અવેજીમાં છે. હવે તેનું સંશ્લેષણ જોઈશું. સિન્થેસિસ. હાઇડેન્ટોઇનને 1961માં એડોલ્ફ વોન બેયર દ્વારા યુરિક એસિડના અભ્યાસ દ્વારા અલગ પાડવામાં આવ્યો હતો. તેણે તેને એલેટોઇનના હાઇડ્રોજન દ્વારા પ્રાપ્ત કર્યું. તેથી નામ આપેલું હતું એલેટોઇન સંશ્લેષણ. ફ્રીડરિચ યુરિચે ઈસવીસન 1973માં એલેનાઇનના સલ્ફેટ અને પોટેશિયમ સાયનાઇડથી 5-મિથાઇલ હાઇડેન્ટોઇનનું ડાયમિથાઇલ સંયોજન એસિટોન સાયનોહાઇડ્રીન દ્વારા શોધી શકાય છે. સાયનોહાઇડ્રીન પ્રતિક્રિયા જુઓ તો અને એમોનિયમ કાર્બોનેટ પણ મેળવી શકાય છે. આ પ્રતિક્રિયાના પ્રકારને બુચેર-બર્ગસ પ્રક્રિયા પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો હાઇડેન્ટોઇન હાઇડ્રોઆયોડિક એસિડથી એલેટોઇન ગરમ કરીને અથવા આલ્કોહોલિક એમોનિયાવાળા બ્રોમોએસિટાઇલ યુરિયા ગરમ કરીને પણ સંશ્લેષણ કરી શકાય છે. ડોરોથી હેન 1913 દ્વારા હાઇડેન્ટોઇનની ચક્રીય રચનાની પુષ્ટિ કરવામાં આવી હતી. પ્રાયોગિક મહત્ત્વના હાઇડેન્ટોઇન્સ એમોનિયમ કાર્બોનેટ સાથે સાયનોહાઇડ્રીનના ઘનીકરણ દ્વારા મેળવવામાં આવે છે. બીજો ઉપયોગી માર્ગ જે ઉરેચના કાર્યને અનુસરે છે તેમાં સાયનાઇડ અને આઇસોસાયનેટ સાથે એમિનો એસિડનું ઘનીકરણ પણ સામેલ થાય છે, જે પ્રક્રિયા તમે નીચે પ્રમાણે જોઈ શકો છો. તો મિત્રો, આ થયું એમિનો એસિડના સંશ્લેષણ માટેની 4 સામાન્ય પદ્ધતિઓ. ઓકે, થેન્ક યુ.